લ્યો બોલો, કોક અમારું મોટું ટ્રેક્ટર લઈ ગયું અને નાનું ટ્રેક્ટર મૂકી ગયું. ખુશે આમ જોવો તો ખરા, કોક ટ્રેક્ટર બદલાવી ગયું. અલ્યા તો હું આપણું જૂનું ટ્રેક્ટર કોક લઈ ગયું અને નવું ટ્રેક્ટર મૂકી ગયું. ઓય બાપા, આ ક્યાં હાસુ ટ્રેક્ટર છે? આચે બનાવેલું ટ્રેક્ટર છે. કોણ ટ્રેક્ટર બધા આચે જ બનાવે? કઈ ટ્રેક્ટર વાડીમાં થોડા ઉગે? સાનો માનો દે ને, એ તો મગજ કામ ન કરતો હોય ને. પણ તમે જોવો તો ખરા, ટ્રેક્ટર જેવું ટ્રેક્ટર જ બનાવીને મૂકી ગયું કોણ. પણ આપણું ટ્રેક્ટર કોણ લઈ ગયું છે? અરે મને શું ખબર. આ ટ્રેક્ટર ગોતવા જવું પડશે. એ હારો, આલો ટ્રેક્ટર લઈને ટ્રેક્ટર ગોતવા જાવી. હે ઓય બાપા, આ ક્યાં હાસુ ટ્રેક્ટર છે? ખોટું ટ્રેક્ટર છે. આ ઈ હાસુ, આ ટ્રેક્ટર કઈ હાલે નહીં. કોણ ટ્રેક્ટર લઈ ગયું છે? તમે જો હું ટ્રેક્ટર શીખું અને હું બકુલભાઈને ટ્રેક્ટર શીખવાડું. ભોળા દાદાની વાડીએથી હાસુ ટ્રેક્ટર શીખવા લઈ આવ્યા અને ભોળા દાદાને ખબર ન પડે ને એટલે એની વાડીએ નાનું એવું ટ્રેક્ટર બનાવીને મૂકી દીધું. હવે વાતો નથી કરવી, ટ્રેક્ટર શીખવામાં ધ્યાન આપો. એ હારું. હે કેમ ખામુચી બરક મારી? એ આમ કૂવો છે, કૂવા બાજુ ટ્રેક્ટર પડી ગયું હોય અને કૂવામાં પડી ગયું હોય તો આપણે બે ચડી જાવી. પણ તમે ક્યાં મોટર શીખો, તમે ટ્રેક્ટર શીખો. કાંઈ તો તમને દેખાય છે એમ થોડા આપણે કૂવામાં પડી જઈ. હા ઈ હાસુ. હે કેમ એમ ટ્રેક્ટર આપો? એ ટાયર જોઉં છું, ટાયર કઈ બાજુ હાલે એટલે એમ ખબર પડે ને. યો બોલો, ટ્રેક્ટર શીખતા હોય ને ત્યારે ટાયર કે બ્રેક કે ક્લચ એવું ન જોવાનું હોય, આમ સીધી ધ્યાન રાખવાની હોય. હે કેમ ટ્રેક્ટર બંધ કર્યું? એક કામ કરવી, પહેલા ગામમાં નાસ્તો કરી આવી પછી આવીને ટ્રેક્ટર શીખશું. હા તે વાંધો નહીં, તમારી પાસે પૈસા છે ને? પણ તમે પૈસા આપી દેજો ને. મારી પાસે પૈસા નથી હો. તો મારી પાસે પૈસા નથી. તો નાસ્તો કરવા કેમ જાઉં? એક કામ કરો, આજ તમે નાસ્તાના પૈસા આપી દો પછી હું ટ્રેક્ટર શીખી જઈશ અને ટ્રેક્ટર હાંકવા જઈશ એટલે પગાર આવશે તે હું રોજ તમને નાસ્તો કરાવીશ. યો બોલો, હજી તમને ટ્રેક્ટર આવ્યું નથી ત્યાં તો તમે પગારની આશા કરવા માંડ્યા. હા, પણ ટ્રેક્ટર શીખી જઈશ પછી પગાર આવશે તે ને. તો બકુલભાઈ મારી પાસે પૈસા નથી. તો હાલો ને ભોળા દાદા પાસેથી નાસ્તાના પૈસા લઈ આવી. ના રે ના, ન્યા કાંઈ જાવું નથી. એને ખબર પડી ગઈ છે આપણે ટ્રેક્ટર લેવાનું હાસુ લઈ ગયા તો આપણે બેને ધીરી રાખશે. પણ એને નહીં ખબર પડી હોય એને કોણ કે? ઈ હાસુ તો આવા જાવી. હાલો ને જાવી તો ખરા. હે દાદા, આપણું ટ્રેક્ટર જડી જાય ને એટલે ઈ ટ્રેક્ટર વેચીને આવું નાનું ટ્રેક્ટર લઈ લેવું છે. નાનું ટ્રેક્ટર મને ઘડીક વારમાં આવડી જાહે. સાનો માનો રે ને આ ટ્રેક્ટર ગોતવા જાવી. પણ ખબર વગર આપણે ક્યાં ટ્રેક્ટર ગોતવા જાવું? આ ઈ હાસુ. હે આ બધું શું છે? એ કોક ટ્રેક્ટર બદલાવી ગયું. એટલે એ મોટું ટ્રેક્ટર કોક લઈ ગયું અને નાનું ટ્રેક્ટર મૂકી ગયું. હવે એમ થોડું કોઈ ટ્રેક્ટર લઈ જાય. એ હાસુ કેવી? હે કે કાકા, તમને કોની ઉપર વેમ જાય? થોડા ઉપર. કે તો હું તે હાસુ ટ્રેક્ટર વેચી દીધું છે અને હવે બધું ખોટું ટ્રેક્ટર બનાવ્યું. એ મેં ટ્રેક્ટર વેચી નથી દીધું, હાસુ કોક ટ્રેક્ટર લઈ ગયું. હવે વાડીએથી આવડું મોટું કોક ટ્રેક્ટર લઈ જાય તો તમને ખબર ના રહેતી. પણ આ ટ્રેક્ટર પડ્યું હતું તે અમને એમ કે ટ્રેક્ટર પડ્યું છે ને. તમારા ટ્રેક્ટરમાં છત્રી હતી? ના ના, તો આ ટ્રેક્ટરમાં તો છત્રી છે એટલી ન ખબર પડે. પણ અમે કઈ થોડા ટ્રેક્ટરને ધ્યાન રાખીને બેઠા હોય, અમારે તો કેટલું કામ હોય. શું કામ હોય? આખો દિવસ ખાટલે બેહી રહ્યો. પણ અમને થોડી ખબર હતી આવું થાય તો હવે ટ્રેક્ટર ગોતો બીજું હું. અરે દા, હાલો ગામમાં બધાને વાત કરવી કે કોઈ ટ્રેક્ટર બદલાવી ગયું તો ટ્રેક્ટર તો જડી જાય. ના ના, કોઈને ખબર નથી પડવા દેવી, નકર બધા આપણા દાંત કાઢશે અને બધા કહે વાડીએથી કોક આવડું મોટું ટ્રેક્ટર લઈ ગયું તોય તમને ખબર ન રહે. આ ઈ હાસુ કોણ ટ્રેક્ટર લઈ ગયું છે? આમ બકુલભાઈ મમરાભાઈ આવે એને વાત કરવી, ઈ ટ્રેક્ટર ગોતવામાં મદદ કરશે. ના ના, એને કહેતો નહીં, નકર ઈ તો ટ્રેક્ટર ગોતવાના પૈસા માંગશે. એ હારું. હે આ બધું શું છે? એ જોવો ને, નાનું ટ્રેક્ટર લીધું. જો બોલો, ટ્રેક્ટર લીધું એમાં રોવાનું થોડું હોય, હરખ થવો જોઈએ. એ હરખના દાહો છે. આ તો બરાબર. ભોળા દાદા, તો તમારે પેંડા ખવડાવવા પડશે હો. લાવો ભોળા દાદા પૈસા, હું પેંડા લઈ આવું. એ તારે પેંડા લેવા નથી જવું, બે ટ્રેક્ટર હારે પડ્યા છે ને તારે પેંડા લાવજો. એ તો મોટું ટ્રેક્ટર ક્યાં ગયું? એ કોક વાવવા લઈ ગયું. લ્યો બોલો, મને ડ્રાઈવરનું ન કીધું. પણ તમને ડ્રાઈવરનું કેમ કહેવું? કોક ટ્રેક્ટર લઈ ગયું ઈ અમને ન કીધું. એટલે એ કોક અમારું ટ્રેક્ટર લઈ ગયું અને આ ટ્રેક્ટર મૂકી ગયું. લ્યો બોલો, કોક ટ્રેક્ટર બદલાવી ગયું તોય તમને કઈ ખબર ન પડી. એટલે તો હું રોઉં છું કે હરખના આવું નથી. બકુલભાઈ મમરાભાઈ, અમને ટ્રેક્ટર ગોતાવવામાં મદદ કરો ને. આપો તો 1000 રૂપિયા ડીઝલના. પણ ટ્રેક્ટર ગોતવામાં ડીઝલના પૈસા કેમ માંગો? એમાં એવું છે, મમરાભાઈની મોટર લઈને અમે ટ્રેક્ટર ગોતવા જઈશું તો ડીઝલના પૈસા તો આપવા જ પડે ને. એ હારું, અહીંયા 1000 રૂપિયા. હાલો હાલો. ભોળા દાદા, હવે બળતરા ન કરતા. બકુલભાઈ ને મમરાભાઈ ના પૈસા